તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પ્રારંભિક પરિણામ જાહેર થયા છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે પટેલનો વિજય। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં જે પટેલનો આ સૌથી મોટો વિજય। કોટા પાર કરી જે પટેલનો ઐતિહાસિક વિજય। જે પટેલના વિજયથી વકીલો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતના વકીલોનો દિલથી આભાર માનું છું કે છેલ્લા 25 વર્ષના મારા નેતૃત્વનો સ્વીકાર કર્યો છે। એક તો ગુજરાતના વકીલ ડબલ ગ્રેજ્યુએટ વકીલો છે, એનો મત લેવો બહુ અઘરો હોય છે। વકીલોનો મત લેવો અને વકીલના નેતા થવું એ બહુ અઘરું કામ છે। આજે હું ગુજરાતના વકીલોનો આભાર માનું છું કે મારા નેતૃત્વનો પણ સ્વીકાર કર્યો અને મને મત આપી કોટામાં પાર કરી એ ઐતિહાસિક વિજય મને અપાયો છે। તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પ્રારંભિક પરિણામ જાહેર થયા છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે પટેલનો વિજય। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇતિહાસમાં જે પટેલનો આ સૌથી મોટો વિજય। કોટા પાર કરી જે પટેલનો ઐતિહાસિક વિજય। જે પટેલના વિજયથી વકીલો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે।